હોને ઠાકર હારે પાણતા અને વાલીડ ભણવામાં હતો હવઠો આજ જે દિલ લખી મેં તારી નો આજ હોર સુદા મોત સાંભળો તો દ્વારિકામાં જઈ તું ભૂલો પડો અને વાલા ખબરો લીધી નહીં આજ યવનાન રે આએ પણાના પ્રભુ નેણલા તું તો સીધને બોલો ભગવાન નાન રે આએ પણાના પ્રભુ નેણલા આજ યવનાન રે આએ પણ નાયા પણ નેણલા તું તો સીધને બોલો ભગવાન આજ લલાટે પાટારે પ્રભુ માર સીધાને બાજા તારી કામ કોણે બનાયા માર લલાટે પટાર કાનુડા સીધને બાંધા શું વાત કરો છો મારા શું વાત કરો છો મારા જૂઠાડા ન બોલો મારા તારીખ ના ગાના લાડુ માર નમણા નવા તૂટ્યા જૂઠાડા ન બોલો મારા તારીખ ના ગાના અરે આવા તલો ગુનો રે મારો માફ તમે રે કરો વારી વારી નયા કરીએ આવી ભૂલ આ તલો ગુનો રે મારો માફ તમે રે કરો પ્રભુ કારણ કે આવા અખિલ બ્રહ્માંડના નાથ તરીકે પૂંજાવું હોય ને તો આવા ભગતના માર પણ મારે સહન કરવા પડે સત્ય વાત છે મારા નાથ કારણ કે આવા એક દુના હે મારા લાડીલા ને પ્રેમીલા
કહો પ્રભુ. એ તમારા 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 એ ગુનાહ કાલુનો માફ કરે. હે ભગત, હા પ્રભુ. હે ભગત, ફરી વાર કરતા નહીં આવી ભૂલ. એ તમારા આટલા 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 ગુનુનો કાનો માફ કરે. એ તમારા મનના રે રે એ મનોરથ તમારા મનમાં નો રહી જાય. હા પ્રભુ. આજે તમે બોલો મારા ભગત, મારા ભગત, મારા ભગત, તમારા મનના રે મનોરથ તમારા મનમાં નો રહી જાય. અરે આવ પાપી રે બેઠે રે પ્રભુ વાજીઓ રે. આય ભગત, આય ભગત. પુત્ર દિયો મારા નામ. પાપી રે બેઠે રે ભગત વાજીઓ રે. અરે મારા ભગત, મારા ભગત, આજ અખિલ બ્રહ્માંડનો નાથ, આજ મારો કોઈ ભગત હોય અને એટલી કસોટી વેઠી મારી દ્વારકા લગી આવે અને મારી દ્વારકા લગી આવો ને હું તમને હાવ ખાલી હાથે મોકલું એમ હું તમને એક મારી ચીજ વસ્તુ આપું છું. તમારા રાજની માલમાંથી સૌ સોનાના પરણિયામાં બધાની નવ નવમાં સેવા કરજો જેથી કરીને મારા મોટા ભાઈ હળધારી હું કહું ને એ તમે પણ સાંભળો. એ લઈ જા લઈ ગયો મારા રાણીના એક પૂછા પાયા. જહો જહો. પુષ્પને પારણીએ પધરાવો રાજા, રાવો રાજા, રાવો રાજા. અમારા એ ડાલીના એક પુષ્પ આયા. હા પ્રભુ. હો રાજન, આજે તમે મારા સ્વાર્થનું તો કામ કર્યું છે પ્રભુ, પણ હજી તો મારે તો પરમાર્થનું કામ પણ બાકી છે. કહો રાજન. સાંભળો પ્રભુ. અરે આવ બાર બાર ગાવે આગળ માર તો રે. ભૈરવ કરે છે બાર બાર ગાવે આગળ માર તો રે. અરે મારા ભગત, કદાચ તમને ખબર નહીં હોય કે આ બાજુ સૂર્યનારાયણ ઉગે ને તો આ બાજુ સૂર્યનારાયણ આજ હાથમે છે. હે મારા લાડીલા ભગત, કદાચ ડાબા હાથની મુઠ્ઠી બંધ કરી જો ને
આ જમણા હાથની મુઠ્ઠી જરૂર ખુલી જાય છે. દુનિયાની માલમાં જેના નામ છે એના તો અવશ્ય નાશ છે. પણ ભગત આજ તમે મારી માંગણી કરી રહ્યા છો એમ હું તમારા ઘરે અવતાર ધારણ કરું તો મારી શરત છે 4 તમને મંજૂર છે? કહો પ્રભુ. સાંભળો ભગત, જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય ત્યારે તમારે મને હસતા મુખે સમાધિ લેવાની પડે. હસતા મુખે તમારે મને સમાધિ લેવા દેવી પડે ભગત. અને મારી બીજી શરત ભગત કે સમાધિ લેતી વખતે ઉપરથી બ્રહ્મા વિષ્ણુ કે મહેશ આવે તો મારો સમાધિનો પડદો હટવા ન દેતા ભગત. નકર આ કાનુડો આ મુરલીધર કુમળા કુલની માલપા કોઈ દી અવતાર ધારણ નહીં કરે ભગત. હા પ્રભુ. આમળો મારી ત્રીજી શરત ભગત, જ્યારે મારે સમાધિ લેવાનો સમય બને બાપ, જ્યારે મારે સમાધિ લેવાની વેળા બને ને ત્યારે ભગત તમારી આંખની માલપાથી આહુડા ન પડે હો. નકર કુમળા કુલની માલપા કાનુડો કોઈ દી અવતાર ધારણ નહીં કરે. મારી શરત તમને મંજૂર હોય તો દ્વારકાનો નાથ પોતે તમારા રાજની માલપા અવતાર ધારણ કરે ભગત. હા પ્રભુ. આવા કડક વચનની માંગણી શા માટે કરો છો પ્રભુ? કારણ કે જગતની અંદર કોણ એવો ભાગ્ય બાપ છે પ્રભુ કે પોતાનો દીકરો સમાધિએ જાતો હોય ને બાપ હસતા મુખે રજા આપી રહેવા દો પ્રભુ. બીજા વચનની માંગણી કરો મારા નાથ, બીજા વચનની માંગણી કરો પ્રભુ. નહીં 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 ભગત, આજ આવા વચન તમને મંજૂર હોય તો આજ માની જાવ કાનુડો તમારા ઘરે અવતાર ધારણ કરશે. આ મારી શરત તમને મંજૂર હોય તો અવશ્ય હું રાજની મારી બાબત રાણીશ રાજન. હા પ્રભુ. આપ જો મારો દીકરો બનીને આવતા હોય પ્રભુ, મારી પોકરણગઢની રાજગાદી સંભાળતા હોય, મારવાડની રેતનું રક્ષણ કરતા હોય ને પ્રભુ, તો આજ રાજવી તમને જમણા હાથના વચન આપે છે. સાંભળો પ્રભુ. કહો રાજન. તમારે હાથે આજ લઈયો તમે પોકરણગઢની માય રે. એ ફેરવા રે રાક્ષસ રાક્ષસનો ટૂંક સમય આવી ગયો છે ભગત. પણ આજ તમે જીતી ગયા અને અખિલ બ્રહ્માંડનો નાથ તમારી પાસે હાવ હારી ગયો છે. કારણ કે સમય એવો બને કે ભગવાનને પણ એક દિવસ હારવાનો સમય આવે હો. આજ તમે જીત્યા અને હું હારી ગયો ભગત. હું કહું તમે સાંભળો. કહો પ્રભુ. જીતાને ભગવાન હારી રે ગયા. તમને નહીં માં દ્વારિકાનો નાથ, એ મારા ભગતા જીતાને ભગવાન હારી રે ગયા.
મારા પિતા રે તમે બાળક અમે તમારા આ તમારા સત્ય વચનના બોલ બોલ પ્રાણ જાય પણ કાનુડાનું વચન ન જાય હો હા પ્રભુ હે મારા પિતા રે તમે ને પુત્ર હું તમારો અરે ભગત આ તમારે જે માંગવું હોય માંગી પાસે માંગી લેજો કારણ કે દ્વારિકાનો નાથ તમારી માટે અતિ પ્રસન્ન થયો છે કારણ કે આ તો તમારા પૂર્વ જન્મની કમાણી બોલે આજ જે માંગવું હોય માંગી લેજો પાછળથી તમારે પછતાવાનો વારો ન આવે ભગત સાંભળો પ્રભુ આજે તમે અમર ડાળીનું પેલું પુષ્પ આપ્યું છે ને મારા નાથ તે બાળકનો જન્મ થાય તે બાળકનું નામ મારે શું રાખવું છે પ્રભુ એનું નામ તમે જમદેવ જેવું રાખજો હા પ્રભુ આજે બીજા બાળકનો જન્મ થાય તે બાળકનું નામ મારે શું રાખવું મારા નાથ એના નામ તમે એવા રાખો કે આજ દુખીઓના દુઃખ હરી જાય આજ ઓલા પાપીઓના પાપ હરી જાય મારું નામ લેવાથી જેના કામ થાય ને હે એવા રામા પીઠ જેવા મારા નામ રાખજો ભગત હા પ્રભુ આજે તમે બંને બાળકના નામ તો આપ્યા છે પ્રભુ પણ આપ આવશો એની કોઈ સાલ માસ ને તિથિ તો હશે ને મારા નાથ અરે તિથિ 11 ના ગુરુવાર અને સાલ 1461 ની સાલ તારે ધારી લેજો કે આજ રામદેવ પીર આજ કૃષ્ણ માર્ગ પરમાત્મા પોતે તમારા રાજની માલપા અવતાર ધારણ કર્યું છે હા પ્રભુ આજે તમે નામ આપ્યા છે સાલ માસ ની તિથિ તો આપી છે પ્રભુ તો આપ આવશો એની કોઈ નિશાની તો હશે ને પ્રભુ અરે ભગત મારા માતા મિનતદેવ ગૌશાળામાં નીણ કરવા જાય ઓલા સુલે મૂકેલા દૂધ જાને ઉભરાય અને આ મારી જમણા પગની ધ્રુજારીએ ઉઈ દૂધડા ઠારું ને ઈ હું તમને કહું મારી વાત સાંભળો ત્યારે પ્રભુ એ મારા ભૂખમાં ઘૂમના પગલા પાડી દઉં મેલ મારે જય હો એ મારી ના પગલા પાડી દઉં મેલ મારે રાજા મારા તાર જો જાના મારા કાનુડાના પ્રાણ જાય પણ વતન જાય આવા પ્રાણ જાય વતન જાય હે ભગત કાનુડાના કદાચ પ્રાણ ગયા જાય હો પણ મેં આપેલું છે ને ઈ વચન કોઈ દિવસ ન જાય ભગત એક શબ્દની માલિકા હું તમને કહું છું કારણ કે આજ બોલ્યા પછી બીજું બોલું ને તો દ્વારકાની માલિકા મુરલીધર તરીકે મને કોઈ ઓળખે નહીં હો પણ ભગત હું કહું તમે સાંભળો હા કહો કહો એ બોલે બોલો કંઠો પાડશે રે બોલીના બીજું નો બોલાય એ આવા બોલેલા બોલો કંઠો પાડશે રે એવા સખીના છઠ્ઠા દિવસે અમે આવશું રે હા પ્રભુ કોટી જશું પારણિયાની માય છઠ્ઠીના છઠ્ઠા કાનુડા આ ભણજો ભગત જે માંગવું હોય એ માંગી લેજો હા પ્રભુ આજે હું નથી કહેતો પણ જગત આખું વાતો કરે છે પ્રભુ
કે કનૈયો કપટી કહેવાય, કનૈયો માયાળી કહેવાય. આજે કનૈયાને વચન દીધા પછી ફરતા વાર ના લાગે પ્રભુ. હજી મારા મનની અંદર એવી શંકા છે કે આપ મારે ત્યાં દીકરો બનીને આવશો તો ખરા ને પ્રભુ. તો કોઈ પણ તમારા એવા અભય વચન આપો, તેથી કરી મારા મનના સંકોચ પૂરા થાય પ્રભુ. મનના સંકોચ પૂરા થાય મારા નાથ. હે ભગત, ફરીવાર હું તમને કહું છું, હજી હું કહું, તમે મારી વાત સાંભળજો. કહો પ્રભુ. આવા બાપુ તમે મારા ને બાળક હું તમારો. હા પ્રભુ. બાપુ મારા જમણા હાથનો કોણ, હાથનો કોણ, હાથનો કોણ. હે ભગત, હા પ્રભુ. આવો બોલેલા એ બોલો કંડો પાડશે રે. સાંભળજો ભગત. કહો પ્રભુ. એ આવા મનના રે મનોરથ તમારા હવે મન માનો રહી જાય. હવે સજ્જનોને મારા રાજા, સજ્જનોને મારા. અરે રાજા અજમલ, હજી કોઈ તમારી ઈચ્છા હોય તો મને કહેજો ભગત. હા પ્રભુ, મારી એક ઈચ્છા બાકી છે. કારણ કે જૂનાગઢની અંદર કોણ તો કે નરસિંહ મહેતા એમને તમારી દિવ્ય દ્રષ્ટિ આપીને રાસલીલા બતાવી હતી ને પ્રભુ. તો આજે તમારો લાડીલો ને પ્રેમીલો ભક્ત તમારા દ્વાર સુધી આવ્યો છે. તમારી રાસલીલાના દર્શન કરાવો મારા નાથ, રાસલીલાના દર્શન કરાવો પ્રભુ. અરે ગરુજી, સામે નદીના કિનારે જાવ ને 1600 ગોપી રાસ રમે છે, એને બોલાવીને